આજની વાર્તા તમે સમાજને સફળતાની વાર્તા કહેવા માંગો છો કે નિષ્ફળતાની? મિત્રો, આપણને એમ થાય કે આ વાર્તાનો હેડિંગ આપણા મગજમાં ઉતરતો નથી. આપણે સમાજને આપણી સફળતાની વાર્તા કહેવા માંગો છો કે નિષ્ફળતાની વાર્તા કહેવા માંગો છો? આને સમજાવવા માટે મારે એક નાની વાર્તા કહેવી છે. કોઈ એક અધ્યાપક બધા વિદ્યાર્થીઓની સાથે, કોલેજના વિદ્યાર્થી સાથે કંઈક મોટિવેશનના અનુસંધાનમાં વાત કહેવા માગતા હતા. અને એમણે આ વાર્તાના હેડિંગના અનુસંધાનમાં પ્રશ્ન પૂછ્યો કે તમે તમારા જીવનની અંદર સફળતાની વાર્તા કહેવા માંગો છો કે નિષ્ફળતાની? એના જવાબના અનુસંધાનમાં એમ કીધું કે આ વાતને હું પહેલાં તમને સમજાવું. આ દુનિયામાં દરેક માણસ વાર્તા કરે છે. દરેક માણસ વાતો કરે છે. કેટલાક માણસો પોતાની સફળતાની વાર્તા કરે છે અને કેટલાક માણસો એની પોતાની નિષ્ફળતાની વાર્તા કરે છે. સફળતાની વાર્તાનો અર્થ એ થયો કે પોતે જીવનમાં કોઈક અમુક ચોક્કસ ક્ષેત્રમાં સફળ કેવી રીતે થયો એની વાત હર જગ્યાએ કહેતા હોય અથવા કોઈ પૂછે તેને કહેતા હોય. આનું નામ સફળતાની વાર્તા કહે છે. અને એ જ રીતે કોઈ પણ માણસ જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે પણ એ કાલ્પનિક વાર્તા ઊભી કરે છે કે મને આ સગવડતા ન મળી, મને આને ટેકો ન આપ્યો, મને મારી પાસે પૈસા ખૂટી ગયા, મને સરકાર તરફથી સહકાર ન મળ્યો, અને એમ કરીને એકાદી વાર્તા ઊભી કરે અને એની અંદરના જે પાત્રો છે એ પાત્રો બધા આવા પાત્રો મૂકે. અને આખરે એમ કહે કે ખરેખર આ બધી બાબતોને કારણે મારા જીવનની અંદર હું નિષ્ફળ ગયો છું. એટલે કે એનો અર્થ એ તો થયો જ કે દરેક માણસ વાર્તા તો કરે જ છે. પોતે જે સ્થિતિ ઉપર પહોંચે છે એની વાર્તા કરે છે. હવે તમે વિચાર કરો કે આમાં એમ કીધું છે કે તમારે સફળતાની વાર્તા કરવી છે કે નિષ્ફળતાની વાર્તા કરવી છે? જો સફળતાની વાર્તા કરવી હોય તો તમારે સફળ થવું પડશે. અને જો નિષ્ફળતાની વાર્તા તમારે કેવી હોય, એટલે કે પહેલેથી જ તમારા મગજમાં એમ હોય કોઈ સહકાર નહીં આપે ને આપણે કંઈ કરી નહીં શકીએ, આ કોઈ આપણને સહકાર અમે આપતા જ નથી, જિંદગીમાં કોઈ આપણને મદદ કરી જ નથી કોઈ, તો તમારી નિષ્ફળતાની વાર્તા શરૂ કરવા માટેની બેકગ્રાઉન્ડ શરૂ થઈ ગયો, પાયો નંખાઈ ગયો. અને પછી તમે જ્યારે કરશો ત્યારે તમે જોઈ શકશો કે તમે જેવી અપેક્ષા રાખતા હતા એવી જ મળશે. તમને કોઈ સહકાર નહીં આપે, તમે સરકારની પાસેથી કોઈ લાભ લઈ શકશો નહીં, પણ તમે એકવાર મળ્યા અને સરકારના કોઈ કાર્યકરે તમને સહયોગ ન આપ્યો તો બીજાને મળો, ત્રીજાને મળો, બીજી સંસ્થામાં મળો. તમે એની પાછળ પડીને તમે જુઓ તો એકાદ બે માણસ તો સારા નીકળશે અને તમને સહકાર આપશે. પણ તમે તો નક્કી જ કર્યું છે કે મેં વિચાર્યું હતું કે સરકારના કોઈ માણસ સહકાર ન આપે, આજો નથી આપતા, મિત્ર સહયોગ નથી આપતા. પણ મિત્ર જોતા હોય છે કે તારામાં લાયકાત ક્યારે આવે. મિત્ર તને પૈસા તો આપે કે તારામાં લાયકાત આવે તો, નહીં તો તું તારા બધા પૈસા ખોઈ નાખતું. અને આ રીતે તમે યાદ રાખો કે આપણા જીવનમાં આપણે કેવી વાત કરવી છે. તમે જોઈશો હાસ્ય કલાકાર હાસ્યની જ વાતો કરે, દુઃખી માણસો છે દુઃખની જ વાત કરે, કોઈ તકલીફવાળો માણસ તકલીફની જ વાતો કરે એટલે વાર્તા કરે, અને કોઈ રમતવીર છે એ પોતાના રમતની ક્ષેત્રની ભૂમિકાની વાતો કરે. તમે જોઈ શકશો જે ક્ષેત્રની અંદર માણસ સફળ થાય કે નિષ્ફળ જાય એ બે વસ્તુ હોય, અને બે ક્ષેત્રની વાતો કરનારા તમને આ દુનિયામાં મળી જશે. જાઓ માર્કેટમાં, સમાજમાં, કોઈ સ્પોર્ટ્સમેન ગોતો સફળ થયો એ તમને સફળતાની વાર્તા કહેશે, નિષ્ફળ ગયો એ નિષ્ફળતાની વાર્તા કહે. એની બે વાર્તા તો તૈયાર જ છે. કોઈ પણ ક્ષેત્રમાં, ઉદ્યોગના ક્ષેત્રમાં જાઓ, સફળ થયો એ સફળતાની વાર્તા કરશે, નિષ્ફળ ગયો એ નિષ્ફળતાની વાર્તા કહેશે. હવે તમે જોઈ શકશો કે આ રીતે જો વાત હોય
તો હંમેશા એક વાત યાદ રાખજો કે સમાજમાં સફળતાની વાર્તા કહેનારાની સંખ્યા પણ બહુ મોટી છે અને નિષ્ફળતાની વાર્તા કરનારાની સંખ્યા કદાચ એના કરતાંય વધારે છે. પણ જ્યારે આપણે વાર્તા સાંભળવી જ છે, કોકની વાતો સાંભળવી છે એમ નથી કે તો વાર્તા સાંભળવી જ છે, ત્યારે તમે જોઈ શકશો કે શું કામ નિષ્ફળ માણસોની વાર્તા સાંભળો છો. એ કેવી રીતે નિષ્ફળ ગયો છે એવું હું કામ સાંભળો છો. તમે એના કરતાં સફળ થયાની વાર્તા સાંભળો. ઘણા મને એમ કહે છે કે નિષ્ફળ થાય એની જો વાર્તા સાંભળી તો હકીકતમાં એ જે રસ્તા ઉપર નિષ્ફળ ગયો હોય એ રસ્તા ઉપર તો આપણે ન જઈએ તો એ ફાયદો જ છે. મારી દ્રષ્ટિએ ફાયદો નથી. એ તમને એવી વાત કરશે કે તમે શરૂ જ નહીં કરી શકો. એ તમને એમ કહેશે કે આ દુનિયામાં કોઈથી કંઈ કરાય જ નહીં, કોઈ વિચારાય જ નહીં, તો એ તમારો કયો રસ્તો બતાવે એને? રસ્તો એને એ બતાવ્યો કે કંઈ કરતા જ નહીં. હકીકતમાં કોઈ દિવસ નિષ્ફળ ગયેલાની પાસે જવું નહીં, એની વાર્તા સાંભળવી નહીં, એની સાથે મિત્રતા ન રાખવી, એને આપણા સંસર્ગમાં ન રાખવા, એને ક્યારેય અમથું પણ વાત ન કરવી. નહીતર તમારામાં નબળા બીજ રોપી દેશે, નિષ્ફળતાની વાર્તા કહી દેશે. સફળતાને કેટલા માણસને તમે મળો છો. હું તમને મારી વાત કરું તો હું મારા જીવનની અંદર 3000 કરતાં વધારે સફળ વ્યક્તિને મળ્યો છે. આ વિશ્વની સપાટી ઉપર અનેક દેશમાં જે લોકો બહુ ઊંચાઈ ઉપર પહોંચ્યા છે, ખૂબ ઊંચાઈ ઉપર, એવી અનેક વ્યક્તિને 3000 વ્યક્તિ કરતાં પણ વધારે એને હું મળ્યો છું. અને દરેકને હું 2 પ્રશ્ન પૂછતો કે તમે સફળ થયા એની પાછળ 2 મહત્વના કારણો આપો. 2 ઝાઝા નહીં. અને તમને જ્યારે તકલીફ પડી હોય આ સફળતા મેળવવામાં, એવા 2 કારણો આપો. અને એમ કરતાં મારું પોતાનું જ્ઞાન મેં સમૃદ્ધ કર્યું અને જેને કારણે હું ઘણી બધી વાર્તાઓ કહી શકું છું. અને આપણી જે વાર્તાઓની આ ચેનલ છે એમાં માત્ર સફળતાની જ વાર્તાઓ છે. નિષ્ફળતાની એક પણ વાર્તા હું કહેતો નથી. નિષ્ફળતાની ભૂમિકાનો યાદ પણ હું બનતા સુધી નથી કરવા માગતો. આપણે ખૂબ આગળ વધીએ એવી શુભ લાગણી સાથે સૌને ધન્યવાદ.